બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામના એક ખેતરમાં આધેડ વયના વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે। પ્રાથમિક તબક્કે ટ્રેક્ટરનું કલ્ટિવેટર ભાંગવાના કારણે કહી શકાય કે મોત થયું હોવાની માહિતી બહાર આવી હતી, પરંતુ મૃતકના ગળા અને માથાના ભાગે ઈજાના ગંભીર નિશાન જોતા પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ અને વિગતવાર તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। બીજી તરફ પરિવારે આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે। સવારમાં અમે વહેલા અહીંયા ગયા હતા, પણ પછી પોલીસમાં ફોન કર્યો, પોલીસ મોડી આવી, મોડી આવ્યા ચીડ પછી અહીંયા બધું લચ્યું, અહીંયા કીધું બધું દેશું, આટલી અમે અહીંયા બેઠા હતા ને હવે લઈને મને આવ્યા, મને જે ખેતરમાં લઈને આવો। શું તમારી માગણી શું? અમારે ન્યાય મને સાચો, અમારા ભાઈને કાયદાસરનો ન્યાય મળે અને જે ગુનેગાર હોય એને સજા પૂરેપૂરી થાય એવી મારી માગણી। મેં પ્રેમજીભાઈ પટેલના ખેતરમાં ગણેશપુરા રહેતા હતા 4 વર્ષથી, ત્યાં જઈને જોયું, ભાઈ પોલીસને જાણ કરી, પોલીસ આવી। શું તમારી માંગ શું છે? માંગ અમારી સાહેબ ન્યાયની છે। કોના ઉપર, કોઈ ઉપર તમને શંકા હવે સાહેબ, શંકા તો હવે બૈરા છે, અત્યારે તો કોઈ છે નહીં, તો પણ હવે જે રિપોર્ટ આવે એ ઉપર જ જાય।